અમારું ઘર છે ને આવું જો રોડ ઉપરથી જવાનું આ છે આપણું ફાઇનલી અમારું ઘર બારીમાં જો મસ્ત એનો પવન આવે. હેલો મારી યુટ્યુબ એટલે કેમ છો બધા મજામાં જોઈએ કારણ કે આપણે ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ ઉતારી છે તો કાંઈ વાંધો નહીં. તો આપણે છે ને હવે જવાનું છે ગામડે મારા ના થોડું કામ છે ને આપણે બગદાણા જશું ને પછી પાછા જશું. તો આ મારા ટૂરમાં તમે સફર કરવા માટે તૈયાર થઈ જાઓ. તો અત્યારમાં કેટલા વાગી ગયા છે જો 9 વાગી ગયા છે તો આપણે ટાઈમ થઈ જશે આ નીકળવાનો. નવા મકાને આવ્યા પછી તમને પેલો વ્લોગ છે મારો આ બધું જો તમને દેખાડું છું આખો એ મારો ભાઈ કામે બેઠો આ બધું હવે પછી દેખાડે તમને આખો વ્લોગ. તો મકાનનો અલગથી જ બનાવવો પડશે મારે એવું લાગે છે. અહીંયા છે ને આપણે કાચ આપ્યો છે મસ્તીનો અને અહીંયા બધી વસ્તુ મેકેલી છે. તો કઈ નહીં આપણા સફર માટે તૈયાર થઈ જાવ આપણે મારા ગામડે જવા માટે. તો ચાલો નીકળવી. આપણે છે ને ગાડી કાઢી લીધી છે અને જવાનું છે આપણે બસમાં. તો આજકાલ બસમાં મુસાફરી કરવાની છે આપણે. તો હાલો જઈએ. તો ગાડી લઈને આપણને મેકવા આવશે મારો ભાઈ જગાદ નાખે સુધી ખાલી. આના મિત્રો છે ને આપણે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ ને અહીંયા જો ઇકો ને એવું બધું ઊભું રહે છે. અહીંયાથી આપણે બેસવાનું છે. આપણે ગમે એ બસ નીકળે ને આપણે તો એમાં બેસી જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણને બસ મળી ગઈ છે મસ્તીની ગઈ છે હવે. તો ફાઇનલ મિત્રો છે ને આપણે પોગી ગયા છીએ અડધે અને હવે અહીંયાથી પાછા મારા પપ્પા ગાડી લઈને લેવા આવ્યા છે. તો ત્યાંથી આપણે જવું ઘરે સીધા કા બગદાણા જાય કઈ નક્કી નહીં. તો ફાઇનલી મિત્રો છે ને આપણે પહોંચી ગયા છીએ બગદાણા. હું અને મારા પપ્પા આવ્યા છે. તો પછી અહીંયાથી જવાનું છે આપણે મારા ઘરે ગામડે. તો અંદર દર્શન કરશું અને પ્રસાદી લઈને પછી જશું આપણે મારા ઘરે ગામડે. વાડી તમને દેખાડું છે ને થોડુંક મંદિરનું કામકાજ ચાલે છે કારણ કે હમણાં પૂરી પૂર્ણિમા ગઈ ને એટલે તો હવે પેલા કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈને પછી બાપા સીતારામનું દર્શન કરીને પ્રસાદી લેવા જાવ. પેલા કંકુના કંડલા કરતા હવે આ ભભૂતિના કંડલા કરી છે. તો બાપા સીતારામના દર્શન કરી લીધા છે ને હવે જાય છે પ્રસાદી લે. પ્રસાદી લઈને પછી સીધા આપણે જવું આપણી વાડીએ. તો આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે જવાનું છે આપણે આપણી વાડીએ. મારા ગામડે પોગી ગયો છું. તો અહીંયા છે ને અમારા ધારવાળા દાદા છે. અમારા દાદા થાય શું બાકી તો છે ને એના દર્શન કરી થાય પછી પાછા આપણે ઘર આપણે વાડીએ નીકળી જાય. વાડીથી થોડોક આગું છે આ દાદાનું મંદિર. ત્યાં છે દાદાની ડેરી મસ્તીની અમે બનાવેલી છે અમારા દાદા એ ની લોકોએ. બાકી જો તમે દેખાડું દર્શન કરો તમે ત્યાં. તો મિત્રો છે ને આ ગેટ છે ને ત્યાંથી અમારે આવવાનો રસ્તો છે. અહીંયા છે આ છે મારા દાદાનું ઘર, ઓલું છે અમારું ઘર ને આમાં મેરડી માતાજીનું મંદિર છે. જો તમે દર્શન કરાવો દર્શન કરી લો પછી છે ને ઘરે જાઉં મારું ઘર બતાવું તમને. તો આ છે અમારે માતાજી મેરડી માતાજીનું મંદિર છે. આ હમણાં જ નવું બનાવેલું છે. પછી આ મારા દાદાની હમણાં નવું બનાવ્યું છે. ઓલું અમારું મકાન છે. ગામડે આમ બધું સૂનું સૂનું લાગે સિટીમાંથી આવીને એટલે. જો આ કુદરતી હવે બાકી નેચરલ. તો કાંઈ નહીં આખો વાડીનો વિડીયો તો નહીં બનાવી. અમુક વસ્તુ લઈને આખું જોવું હોય ને તો તમારે સબસ્ક્રાઈબ કરવા પડશે. તો આમાં વ્યૂ સારા આવશે ને તો આખો વિડીયો વાડીનો બનાવી મસ્તીનો.
અમારું ઘર છે ને આવું જો રોડ ઉપરથી જવાનું આ છે આપણું ફાઇનલી અમારું ઘર. જો અહીંયા હમણાં આંબાને એવું વાવી ગયા છે મારા દાદાની લોકો. આ જો અમારે અહીંયાથી આ બધું ઘર છે અમારે, આ બધી વાડી છે અમારી ને આ અમારું ફાઇનલી મકાન છે જૂનું. તમે બધા સપોર્ટ બપોર્ટ કરશો તો આપણે આગળ વધશું. આપણે વાડીમાં વાવેલો છે કપાસ મસ્તીનો. જો આ અમારું ઘર છે, આ જો જાળી નાખેલી છે. તો આ મસ્તીનો હિસકો છે જો અમે ખાઈ છે. આ મારા બા છે જો અહીંયા બા અહીંયા જો બેઠા હોય આખો દી નેવરા બા. આ જો હિસકો ને અમારું ઘર છે આ બધું. તો આ હિસકો છે, આ આપણે ઘર, આ રૂમ છે 2 3. અહીંયા જો સકલીના માળા બનાવેલા છે. હા અહીંયાથી આ મારા ફળિયું છે. અહીંયા જો કૂતરા બૂતરા ન આવે ને એટલે આ બધું રાખેલું છે જો. બાકી તો ન નાખીએ કારણ કે અહીંયા હવે સિંહ ને એવું બધું આવે ને એટલે. આ બધું કપા છે વાવેલું. ગાડીનું પાર્કિંગ છે. અહીંયા અમારું ઢાળિયું છે. તો સપોર્ટ કરો તો અહીંયા મોટી બંગલી બનાવવાની છે આપણે તમતારે. તમે સપોર્ટ કરો ને તો આ બધો કપા વાવેલો છે. આ બધું અહીંયા જ્યાં સુધી નજર જાય ને ઠેઠ ઓલ્લા સુધી ના સુધી અમારું જ છે બધું. અહીંયાથી જો નેચરલી હવાન પવન સાથે બહુ મસ્ત. પપૈયાના ઝાડ દેખાડું તમને. જો કેવા પપૈયા એવા. આ છે સીતાફળી. આ છે આંબો. આંબામાં કેરીયું બહુ આવે. બધે અલગ અલગ ઝાડ નાખેલો છે. કપામાં બસ તેના ગામડા નથી રહેતો કે હું ડેઈલી વ્લોગ બનાવું મસ્ત મસ્તીના ગામના. આમ ફૂલ આવ્યું બધું આવે. જો અમારા બગીચો છે. અત્યારે ફૂલ બૂલ નથી આવ્યા, નકર તો આવ્યા હોય. જો અમારું મસ્ત નાનું અમથું છે ઘર. આ બારીમાંથી જો મસ્તીનો પવન આવ્યો. બાકી આ બારી છે ને કુદરતી નેચરલ બારી છે. ઓકે બારીમાંથી કેવો પવન આવે? બારીમાંથી બહુ મસ્તીનો પવન આવે. જો પંખા બંખા થોડોક હાથ ઉપર રેડો ને તો આડી જાય. અમારે એવું ઘર છે બાકી, પણ તોય મજા આવે. બાકી સિટી કરતાં ગામડું એ ગામડું. હવે ઘડીક હિસકા ખાઈ મસ્તીને આરામ કરીને પછી પાછા નીકળી જાઉં ભાવનગર તરફ. તો ફાઇનલ કઈ જ હવે નીકળી જાય છે ભાવનગર જવા માટે. હવે મજા આવી ગઈ. બાકી આમ જો આ ઝાપો છે એમાં આવતા દે છે. તો છે ને આ અમારો મઠ છે, અમે નવો બનાવેલો છે ને એ આ મઠ છે અમારો. તો અહીંયા માતાજીના દર્શન કરી દઈએ. અહીંયા સ્પેશિયલ ગામડે આટો મારવા થયો તો બધે દર્શન તો કરવા પડે ને. તો અમે પૂરડો છે માતાજીનો. હજી અડધો બનાવ્યો, હજી વસ્તુ બધી હા બાકી છે બનાવવા. અહીંયાથી ઉપર છે માતાજીના દર્શન કરાવવું તમને રીતે. તો અહીંયા ઉપર બધું મસ્ત બનાવેલું છે. હો લાદી બાદી નાખીને જો આ છે જય સોનમાં. મિત્રો આ અમારા ગામની નદી છે. જો અહીંયાથી જાય ને આ બધું પાણી જોવા જાય તમને દેખાતું હોય તો. અહીંયા ગામને નેરું છે ને વરસાદ આવે એવું છે. એ પેલા બસ મળી જાય ને આપણે પહોંચી જાય તો સારું છે. આગળ જો ઘેટા પકડા ને એવું બધું છે મળી જાય છે. હારું ઓળું પહોંચી જાય તો આરામ. તો ગાઈસ અહીંયાથી ઓલો જે દેખાય છે ને મોટો પર્વત એ કદમગીરીનો છે. જો અહીંયા છે ને ટાઈમ રહે તો આપણે નાઈ જવાનું છે. વ્લોગ બનાવવા મસ્તીનો. અત્યારે આપણે જવાનું છે ભાવનગર. તો વ્લોગ આપણે છે ને બસમાં બેસી જાય ને એટલે એન્ડ કરી નાખવાનો છે. પછી તો તમને ખબર જ છે. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને મેં જો કપડાં બદલી નાખ્યા છે મસ્તીનો. તો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા જ વ્લોગના અને મસ્તીના વ્લોગમાં. બાય બાય.